એક હતો બ્રાહ્મણ, તે બહુ ગરીબ. એકવાર તેની વહુએ કહ્યું, હવે તો તમે કામ ધંધો કરો તો સારું. છોકરા હવે તો કોઈ વાર ભૂખા મરે છે. બ્રાહ્મણ કહે, પણ કરું શું? મને કાંઈ પણ આવડતું નથી. તું કાંઈક બતાવ તો ઠીક. બ્રાહ્મણી ભણેલી ને ડાહી હતી. તેણે કહ્યું, લ્યો, આ એક શ્લોક હું તમને મોઢે કરાવું છું. તે જઈને કોઈ રાજા પાસે સંભળાવજો, એટલે તે તમને થોડા ઘણા પૈસા જરૂર આપશે. શ્લોક ભૂલી જશો નહીં. બ્રાહ્મણીએ તો બ્રાહ્મણને શ્લોક મોઢે કરાવ્યો. તે બોલતો બોલતો બ્રાહ્મણ પરદેશ ચાલ્યો. રસ્તામાં એક નદી આવી. ત્યાં બ્રાહ્મણ નાહવા ધોવા અને ભાતું ખાવા ખોટી થયો. નાહવા ધોવામાં રોકાયો ત્યાં વહુએ શીખવાડેલો શ્લોક ભૂલી ગયો. બ્રાહ્મણ શ્લોક સાંભળતો બેઠો, પણ કશુંય સાંભળે નહીં. એટલામાં તેણે એક બતક નદી કાંઠે ખોદતું જોયું. શ્લોક સંભાળતા સંભાળતા તેણે બતકને ખોદતું જોયું. એટલે તેના મનમાં એક નવું ચરણ આવ્યું. તે બોલવા લાગ્યો, ખડબડ ખડબડ ખોદત હે. એમ બોલવા લાગ્યો. એટલે તેના અવાજથી બતક લાંબી ડોક કરી ચારે કોર જોવા લાગ્યું. એટલે વળી બ્રાહ્મણના મનમાં બીજું ચરણ આવ્યું ને તે બોલ્યો, લાંબી ડોકે જોવત હે. બ્રાહ્મણ બીજી વાર બોલ્યો. એટલે બતક બીકથી છાનું માનું લપાઈને બેસી ગયું. આ જોઈ બ્રાહ્મણના મનમાં ત્રીજું ચરણ આવ્યું. તે બોલ્યો, કુક્કુડ મુક્કુડ બેઠત હે. બ્રાહ્મણ આમ બોલ્યો. એટલે બતક બીકથી પાણીમાં જતું રહ્યું. આ જોઈ બ્રાહ્મણના હૃદયમાં ચોથું ચરણ આવ્યું અને તે બોલ્યો, ધડબડ ધડબડ દોડત હે. બ્રાહ્મણ તો એક શ્લોક ભૂલી ગયો, પણ તેને બીજો શ્લોક હાથ લાગી ગયો. તે તો જાણે આ જ શ્લોક પોતાની પત્નીએ શીખવ્યો હતો એમ માની બોલતો બોલતો આગળ ચાલ્યો. ખડબડ ખડબડ ખોદત હે. લાંબી ડોકે જોવત હે. કુક્કુડ મુક્કુડ બેઠત હે. ધડબડ ધડબડ દોડત હે. ચાલતા ચાલતા એક શહેર આવ્યું. તે શહેરના રાજાની કચેરીમાં તે ગયો અને સભા વચ્ચે જઈને બોલ્યો, ખડબડ ખડબડ ખોદત હે. લાંબી ડોકે જોવત હે. કુક્કુડ મુક્કુડ બેઠત હે. ધડબડ ધડબડ દોડત હે. રાજાએ તો આ વિચિત્ર અને નવો શ્લોક ઉતારી લીધો. રાજા કે કચેરીમાંથી બીજું કોઈ શ્લોકનો અર્થ કરી શક્યું નહીં. પછી રાજાએ બ્રાહ્મણને કહ્યું, 2-4 દિવસ પછી પાછા કચેરીમાં આવજો. હમણાં રાજના સીધા પાણી ખાઓ અને સુખેથી રહો. તમને તમારા શ્લોકનો જવાબ પછી આપીશું. રાજાએ બ્રાહ્મણનો શ્લોક પોતાના સુવાના ઓરડામાં લખાવ્યો. રાજા શ્લોકનો અર્થ વિચારવા રોજ રાતના 12 વાગે ઉઠે ને નિરાંતે એકાંતે શ્લોકનું ચરણ બોલતો જાય અને એના અર્થનો વિચાર કરતો જાય. એક રાત્રિએ 2 ચોર રાજાના મહેલમાં ચોરી કરવા નીકળ્યા. તેઓ રાજાના મહેલ પાસે જઈને ખોદવા લાગ્યા. બરાબર રાતના 12 વાગ્યા હતા અને રાજા આ વખતે શ્લોકના પહેલા ચરણનો વિચાર કરતો હતો. પેલા ચોરો ખોદતા હતા. તેમને કાને રાજાનો બોલ આવ્યો, ખડબડ ખડબડ ખોદત હે. ચોરોએ મનમાં વિચાર કર્યો કે રાજા જાગે છે અને ખોદવાનો ખડબડાટ સાંભળે છે. તેથી ચોરોમાંથી એક જણ રાજાની બારીએ ચડ્યો અને રાજા જાગે છે કે નહીં તે બાબતમાં ખાતરી કરવા લાંબી ડોક કરી ઓરડામાં જોવા લાગ્યો. ત્યાં તો રાજા બીજું ચરણ બોલ્યો, લાંબી ડોકે જોવત હે.
આ સાંભળી જે ચોર બારીમાંથી જોતો હતો તેને ખાતરી થઈ કે રાજા જાગે છે. એટલું જ નહીં પણ તેને બારીમાંથી ડોક લંબાવીને જોતા પણ જોયો છે. તે એકદમ નીચે ઉતરી ગયો અને બંનેઓ છાનામાના બેસી ગયા. ત્યાં તો વળી રાજા ત્રીજું ચરણ બોલ્યો. કુકડ મુકડ બેઠક થઈ. ચોરોના મનમાં થયું કે હવે ભાગો. રાજા આ બધું જાણે છે અને જુએ પણ છે. હવે જરૂર પકડાઈ જશું અને માર્યા જશું. તેઓ બીકના માર્યા એકદમ દોડ્યા. ત્યાં તો રાજાએ ચોથા ચરણનો ઉચ્ચાર કર્યો. ધડબડ ધડબડ દોડ થઈ. ચોર હતા તેઓ જ રાજાની કચેરીના મંત્રી અને નોકર હતા. તેમની દાનત બગડેલી, તેથી ચોરી કરવાનો તેમને વિચાર થયેલો. ચોરો ઘેર તો ભાગી ગયા, પણ બીજે દિવસે કચેરી ભરાઈ ત્યારે રાજાની સલામીએ ન ગયા. તેમના મનને ચોક્કસ લાગ્યું હતું કે નક્કી રાજાજી બધું જાણી ગયા અને પોતાને ઓળખી લીધા છે. મંત્રી અને નોકર સલામે ન આવેલા જોઈને રાજાએ પૂછ્યું. આજે મંત્રી અને નોકર સલામે કેમ નથી આવ્યા? ઘરે કોઈ સાજુમાજુ તો થયું નથી ને? રાજાએ સિપાહીને મંત્રી અને નોકરને તેડવા મોકલ્યા. કચેરીમાં મંત્રી અને નોકર આવ્યા અને સલામ કરી ઊભા રહ્યા. રાજાએ પૂછ્યું. બોલો, તમે આજે કચેરીમાં કેમ નહોતા આવ્યા? મંત્રી અને નોકર ધ્રુજવા લાગ્યા. તેમના મનને તો ખાતરી જ હતી કે રાજા બધી વાત જાણી ગયેલ છે. ખોટું બોલશું તો વધારે માર્યા જશું એમ ધારી તેમણે રાતે બનેલી બધી વાત કહી દીધી. રાજા તો આ બધું સાંભળી વિસ્મય પામ્યો. આ તો પેલા બ્રાહ્મણના શ્લોકનો પ્રતાપ છે. શ્લોક તો ભારે ચમત્કારી. બ્રાહ્મણ ઉપર રાજા ઘણો ખુશી થઈ ગયો. તેણે બ્રાહ્મણને બોલાવ્યો અને તેને સારું ઇનામ આપી વિદાય કર્યો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટોરી કિડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો.